ગુજરાત જે પાકિસ્તાન સરહદથી 3 જગ્યાએથી જોડાયેલું છે, એક તો કચ્છ, બીજું બનાસકાંઠા અને ત્રીજું છે પાટણ। ત્યારે હાલમાં ભારત પાકિસ્તાનની સ્થિતિ તંગ બનેલી છે, ત્યારે જીએસટીવીની ટીમ પહોંચી ભારત પાકિસ્તાન સરહદ પર। ત્યારે હાલ ગુજરાત જે 3 બોર્ડરને ઇન્ટરનેશનલ બોર્ડર સાથે જોઈન્ટ થયેલું છે, એમાં છે પાટણ, બનાસકાંઠા અને કચ્છ ભુજ। હું અત્યારે હાલ પાટણને જે જાખોત્રા કહેવાય છે ત્યાં બોર્ડર પર આવ્યો છું। હું કેમેરામેન બતાવું છું કે આ 37 બટાલિયન બીએસએફનો કેમ્પ છે। અહીંથી આગળ જવા દેવા નથી આવતા। અત્યારે હાલ બિલકુલ કહેવાય કે નીરવ શાંતિ છે, કોઈ અહીં આવવા જવા નથી થતા। કેમેરામેન બીજું બધું કે અહીંથી છેક તે પાછળની સાઈડે જે પહાડ છે, એ પહાડની પાછળની સાઈડ લગભગ અફાટ રણ છે, ત્યાંથી પછી એરિયા ચાલુ થાય છે પાકિસ્તાનનો। પરંતુ જે રીતે જોવા જઈએ અત્યારે હાલ શાંત સવાઈ છે, થોડી વાતાવરણ એકદમ શાંત છે એવું લાગે છે। પરંતુ આ જે શાંત વાતાવરણ છે એ પ્રજા માટે શાંતિ લાવે નહીંતર ક્યાંક ને ક્યાંક હજુ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ નિર્માણને લઈને ગુજરાત પણ હાઈ એલર્ટ ઉપર આવ્યું છે। બીએસએફની 37 બટાલિયન જાખોત્રા આ એ જ સ્થળ છે જ્યાંથી આગળ જવા પર હાલમાં મનાઈ ફરમાવી દેવાઈ છે। સામાન્ય લોકોને સુરક્ષાના કારણોસર આગળ જવા દેવામાં નથી આવી રહ્યા, કેમ કે આ સ્થળ અને તેની સામે દેખાઈ રહેલા પહાડ બાદ આવેલા રણ પછી શરૂ થાય છે પાકિસ્તાનની જમીની સરહદ। જીએસટીવીની ટીમે નિર્ધાર કર્યો કે હાલમાં ભારત પાકિસ્તાન સરહદ પર શું સ્થિતિ છે, ત્યાં કેવો માહોલ છે તે જાણવાના પ્રયાસ રૂપે જીએસટીવીની ટીમ પહોંચી પાટણ જિલ્લાના સરહદના છેલ્લા ગામ એવાલ। પાટણ જિલ્લો જે અડીને આવેલો છે પાકિસ્તાન સાથે, ત્યારે જીએસટીવીની ટીમે સરહદ પરના છેલ્લા ગામડાઓનો ચિતાર મેળવવા દિવસે શરૂ કરેલી સફર મોડી રાત સુધી ચાલી। આ માર્ગમાં દેશના સુરક્ષા જવાનો ઊંટ પર અફાટ રણમાં કોમ્બિંગ કરતા નજરે પડ્યા। જે રીતે અત્યારે માહોલ જામ્યો છે, તો અત્યારે હું બોર્ડર ઉપર આવેલો છું, બોર્ડરથી થોડેક દૂર છું, જેને કહેવાય છે બોર્ડર આઉટપોસ્ટ। એમાં અત્યારે હાલ જે આપણા જે જવાનો છે અત્યારે ગસ્ત લગાવી રહ્યા છે। અત્યારે ઊંટ ઉપર અત્યારે હાલ નીકળ્યા છે એ લોકો। હું કેમેરાને કહું બતાવીને કે હાલ અત્યારે જે રીતનો માહોલ છે એ પણ મુસ્તદી છે। પૂરેપૂરા સાધન સજ્જ સહિત નીકળ્યા છે બોર્ડરની સુરક્ષા માટે, મા ભૂમિની રક્ષા માટે તેઓ પૂરેપૂરા તૈયાર છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ। તો પાટણથી પાકિસ્તાન સુધીના રસ્તા પર ગુજરાતની સરહદે આવેલા ગામડાઓની સફર પર નીકળેલા જીએસટીવી સફર યથાવત રહી। ખૂબ જ કઠિન રસ્તાઓ પર જીએસટીવી પહોંચ્યું સરહદના અંતિમ ગામ, જ્યાંથી બસ થોડે જ દૂર છે પાકિસ્તાન। રાત્રિના અંધકારમાં જીએસટીવીની ટીમે પણ સરહદ પર ફરજ બજાવી રહેલા જવાનોની સાથે જવાનું નક્કી કર્યું। તેઓ કેવી રીતે કોમ્બિંગ કરી રહ્યા છે, કેવી રીતે ઘૂસણખોરોથી દેશની રક્ષા કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો। રાત્રિના અંધકારમાં બાવળોની વચ્ચે અજાણ્યા રસ્તાઓ પર જીએસટીવીની ટીમ સતત આગળ વધતી રહી અને અંતે જીએસટીવી પહોંચ્યું પાટણ જિલ્લાના સરહદ પરના છેલ્લા ગામ એવાલ ખાતે, જ્યાં જીએસટીવીએ આ ગામના વયોવૃદ્ધ મગનભાઈ સાથે ખાસ વાતચીત કરી। છેલ્લું ગામ છે, છેલ્લું બોર્ડરનું ગામ। અગાઉના 71 માં અત્યારે 4 દાયકામાં શું ફેર પડ્યો ગામમાં? કેમ મજા રોજીમાં થોડોક ફેર હે, નકર તો સારું હતું પેલા। હવે તો આ દુષ્કર્ણ લેવાથી બધું ગામે ભંગાર જેવું થઈ ગયું। અચ્છા, કેટલી ગામની વસ્તી છે? 100 ઘરની વસ્તી છે સાહેબ। અચ્છા, તમે હમણાં કંઈક રણછોડ પગીની વાત કરતા હતા। રણછોડભાઈ પગી પેલા 71 માં બન્યું તેથી રણછોડભાઈ પગી હતા લેમ્બરાના। એ પણ આ માહિતી આપણે ફોડને આપતા, અમે પતરી દેતા આવન જવાનું। તમારે એની સાથે કોઈ વખત મુલાકાત થયેલી ખરી? રણછોડભાઈ એ તો અમારો કુટુંબી હતા ને, રણછોડભાઈ લેમ્બરાવાળા। અચ્છા, અત્યારે હવે માની લો રણછોડભાઈ પગી નથી તો ફોજની જરૂર પડે, સરકારને એવા માણસોની રણછોડભાઈ પગી જેવી જરૂર પડે તો કોણ છે અત્યારે આપણી પાસે એવું? મળી જાય સાહેબ, મળી શકે? હા, મળી જાય। પાટણના અફાટ રણને જ જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવી દેનારા અહીંના સ્થાનિક લોકો રણના ખૂબ જ જાણકાર છે। વર્ષ 1971ના યુદ્ધ સમયે રણછોડભાઈ પગીએ જ દેશના સૈન્યને રણનો રસ્તો બતાવી પાકિસ્તાન પર ફતેહ કરાવી હતી। ત્યારે હજુ પણ આ ગામમાં અનેક જાણકાર લોકો છે જેઓ રણના કણકણના જાણકાર છે। તેઓ હંમેશા તત્પર રહે છે કે તેઓ ક્યારે દેશને કામ આવી શકે। ત્યારે સરહદ પર રહેતા આ દેશભક્તોને જીએસટીવી દિલથી સલામ કરે છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।